માંગરોળના આમંડેરાથી કરામેરા ગામ વચ્ચે ટ્રક પલટી ગઈ। રોડ પરથી વહી રહેલા ધસમસતા પાણીમાં પ્રવાહમાંથી નીકળી રહ્યો હતો ટ્રક ચાલક। ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક ખેંચાઈ અને પલટી મારી ગઈ। ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો છે। પ્રશાસન તરફથી સતત અપીલ થાય છે કે આવી રીતે જ્યારે પાણી વહેતા હોય ત્યારે રસ્તા ઉપરથી જીવનું જોખમ લઈને પસાર ન થવું, પણ ટ્રક ચાલક ઓવર કોન્ફિડન્સમાં રહ્યા। તેમને હતું કે ટ્રક છે પસાર થઈ જશે, પણ પાણીનો આ તેજ પ્રવાહ જેની સામે ટ્રક પલટી ખાઈ ગયો। ગમે તેમ કરીને જે ટ્રક ચાલક હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે। વલસાડથી સમાચાર મોગરવાડી ગરનાળું, જેમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે। ગરનાળામાં ભરાયેલા પાણીમાં એક કાર તણાઈ ગઈ। કારમાં સવાર મહિલા ઘરેથી નોકરી તરફ જઈ રહી હતી અને ત્યારે પાણી ભરાયેલું હતું। જોખમી રીતે તેમણે કાર પસાર કરવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે તેમની કાર અધવચ્ચે ફસાઈ ગઈ। મહિલાએ બૂમાબૂમ કરી અને આસપાસથી લોકો દોડી આવ્યા।